ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 5 શનિવાર. અલખજી અતિ આનંદના અવધિમાં ઉછળીને બોલ્યા કે હે નિરંજન, શું દુર્લભ ગુરુ ભક્તને હવે કાંઈ સમજાય છે? મદાલસાનો અગ્નિ પ્રવેશ અને પુનર્જન્મની વાત સાંભળીને નિરંજન તો અવાક જ બની ગયો, વિચાર શૂન્ય જ થઈ ગયો. એટલે આ દેવદેવી મૂર્તિ પૂજા આરાધના મંત્ર ભજન જે કંઈ વિધિ વિધાન છે તે કંઈ ગપાષ્ટક નથી. ચાહે તો હાજર દિખાવું, ચાહને વાલા કોન હે. શત્રુજીત રાજાને ત્યાં તો મહોત્સવ રંગે રંગાયો. મા સરસ્વતીની કૃપા અને શિવજીની આરાધના કરેલું કશું ફોગટ જતું નથી. પણ જે તે સાત્વિક કર્મ, શુદ્ધ મન, શુદ્ધ આચરણવાળું હોવું જોઈએ. તેમાં અન્યનું અનર્થ થાય તેવા ભેદભાવની, અકલ્યાણની ભાવનાવાળી ઉપાસના ના હોવી જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ એવી શુદ્ધ હૃદયની હરપળ પ્રાર્થના, આરાધના, ચિંતન જ અસુરમાંથી સુર બનાવે છે. શત્રુજીત રાજા સુખ અને દુઃખમાંથી પસાર થયો હતો. જ્યારે દુઃખ પડ્યું ત્યારે રાજ્ય હોવા છતાં રાજ્ય કારભારમાં પુત્રવધૂના અગ્નિ પ્રવેશને કારણે અને પુત્રના વાનપ્રસ્થાનને કારણે રાજકાજ તેને વિષ સમા લાગતા હતા. અને પુનઃ જ્યારે બંને સુખ પ્રાપ્ત થતાં ક્ષણિક સુખનો સાર તેને સમજાઈ ગયો. અને હવે સાચા મહાસુખ માટે રાજકારભાર રાજકુમાર કુવલયાશ્વને સોંપી જીવનનું અંતિમ સોપાન સિદ્ધ કરવા વનમાં તપ કરવા સીધાવ્યા. વાનપ્રસ્થાશ્રમનું આ જ મહત્વ છે. એવું નથી કે જંગલમાં જ જવું, ઘરમાં રહીને પણ ત્યાગ વૈરાગ્ય વૃત્તિ આવવી જોઈએ. અંતે તો ચાલશે, ભાવશે ને ગમશે જ મહામંત્ર અપનાવે એ વાનપ્રસ્થાશ્રમ જ છે ને. જેને જે કંઈ કરવું હોય તેમ તે કરે, મારે શું લેવા ને દેવા, હું ભલો ને મારો શ્વાસારામ ભલો. રાજકુમાર પોતાના પિતાજીની રાજનીતિ, શાન માન પાન સસ્નેહ કુશળતાથી રાજવહીવટ સંભાળવા લાગ્યો. પ્રજાને પુત્ર સમી પાડવા લાગ્યો. શિવ વરદાને સતી મદાલસા પણ અનાસક્ત રીતે સદા વર્તે છે. પોતે બ્રહ્મનિષ્ઠ હોવા છતાંય લોકસંગ્રહે પ્રત્યાજ્ઞાથી અનુકૂળ રીતે જીવન નિર્વાહમાં આનંદ કરે છે. સમય જતાં તેને વિક્રાંત, સુબાહુ, શત્રુમર્દન અને અલર્ક નામે 4 પુત્રો થયા. પોતે શિવ વરદાને અને મા સરસ્વતીની કૃપાથી પુનર્જન્મિત હોવાથી, તે બ્રહ્મનિષ્ઠ હોવાથી 4માંથી 3 પુત્રોને તેના જેવા જ બ્રહ્મયોગી બનાવ્યા. 3 પુત્રોને સાધુતાના યોગીના લક્ષણો જેવા જોતા રાજા કુવલયાશ્વ મદાલસાને ઘણીવાર અપ્રિય સંવાદ કરતો હતો. તેથી નામકરણ વખતે મદાલસા કાયમ હસતી હતી. તેણે ગર્ભ રહસ્ય, નામ, આત્મા, દેહ નશ્વરતા, વેદાંતામૃત વગેરે સ્તનપાનમાંથી જ આત્મબોધ દેતા 3 પુત્રો યોગી થયા. રાજાના વારંવાર કહેવાતા ટોણા મહેણાથી ચોથા અલર્કને કર્મ માર્ગમાં પ્રવૃત્તિમય બનાવી ધર્મ કર્મ અર્થમાં રદ કર્યો. રાજા પણ ખુશ થયો. પહેલા 3ને ધર્મ કર્મ અને મોક્ષમાં જ બ્રહ્મનિષ્ઠ કર્યા. અલર્ક
રાજનીતિજ્ઞ સર્વાંગી વિજેતા બની સ્વયંવરે બહુ કન્યાઓને વર્યો. આથી અલર્ક પ્રતાપી રાજા તરીકે સર્વત્ર નામના મેળવતા જોઈ કુવલયાસ્વ અને મદાલસા અલર્કને રાજગાદી સોંપી બંને જણા વનમાં તપ કરવા ગયા. મદાલસાએ વનમાં જતાં જતાં અલર્કને કહ્યું, 66,000 વર્ષ રાજ્ય કર્યા પછી શત્રુ જાગશે અને અતિ દારૂણ દુઃખ પેદા થશે. તેમાંથી અલર્કનું હિત થવા એક પત્રિકા લખી આપી. તેનું રોજ ગંધાક્ષત પૂજન કરીને સંકટ સમયે વાંચવાની સલાહ આપી. બંનેએ વનમાં તપ કરવા વિદાય લીધી. કરતા કીર્તન એહનું થાય પાપનો નાશ, સ્મરતા પ્રાતઃ કાલમાં અંતરશુદ્ધિ ખાસ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 32 દોહરો 40. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.